જય આદિવાસી, જય જોહાર. હું સુનિલ વસાવા ચૈતર વસાવાને હું જાહેરમાં કહેવા માંગુ છું, મા સમાન ગણાતી મહિલા આદિવાસી દીકરી તાલુકા પંચાયતની પ્રમુખ હોય અને સામાન્ય સભામાં આવી ગમે તેવી ગાળો બોલે તે સહી લેવામાં નહીં આવે. એટલે ચૈતર વસાવા સમજી જાય. સાનમાં મારે એ જ કેવું છે કે જયારે ધારાસભ્ય નહોતા ત્યારે એમના પણ 12 જેટલા કેસો દાખલ હતા અને ધારાસભ્ય પછી બી એમના પર કેસો સિલસિલો જારી રહ્યો છે. અને અગાઉ પણ એમને કોન્ટ્રાક્ટરોને ધમકી આપેલી છે ફોન પર કે ભાઈ મારી ટકાવારી, મારા પૈસા પહોંચાડી દે, મેં ટાળિયા ભાગી નાખી. આ ધારાસભ્યની રીત છે? આ ધારાસભ્ય આવું વર્તન કરે? આ યોગ્ય નથી. તેથી આદિવાસી મહિલા પર મા સમાન ગણાતા મહિલા પર ગમે તે ભાષામાં ગાળો બોલે, માને પૂંજવામાં આવે છે આદિવાસીને, જેને ગમે તે ભાષામાં ગાળો બોલે તે સહી લેવામાં નહીં આવે. એટલે જેથી સમજી જાય ધારાસભ્ય ચૈતર વસાવા કે આદિવાસી મહિલા શું છે. એટલે એને બતાવવું જ પડશે કે આદિવાસી મહિલા શું છે. અને તેમના સમર્થનમાં ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા ઉભા થઈને બોલ્યા, દીકરા મા સમાન ગણાતી નું લાગણી અનુભવી બોલ્યા તો તેમને ખુલ્લેઆમ અધિકારીઓની સામે સામાન્ય સભામાં એક કાચનો ગ્લાસ છૂટો માર્યો અને મોબાઈલ માર્યો. આ યોગ્ય નથી. જેથી આપના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સમજી જજો સાનમાં. બસ આટલું જ કેવું હતું. તો આ જે ભાઈ બોલી રહ્યા છે એમનું નામ છે આખું સુનિલભાઈ વસાવા. તો દોસ્તો આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વિશે આમ તેમ ખોટું બોલી રહ્યો છે. દોસ્તો તમે વિડીયો જોઈ લીધો છે, આ બધી વાતો ખોટી છે. તો સુનિલ વસાવાને મારે એટલું જ કહેવું છે કે આ બધી સબૂતી તમે લાવો. સબૂતી કેમ નથી દેખાડતા વિડીયોમાં? સબૂતી બતાવો. તમારી વાત સાચી હોય તો સબૂતી બતાડજો, બાકી આ બધું ખોટું છે દોસ્તો, માનવામાં નથી આવતું. વિડીયો તો તમે જોઈ લીધો. હવે આ સંજય વસાવાનો વિડીયો જોઈ લો દોસ્તો. અને સંજય વસાવા કહે છે કે ચૈતરભાઈને હું માફ કરી દઈશ, પણ ઓલી સંપાબેનનો જે એ આમ તેમ બોલ્યા હતા તે માફી માગશે ત્યારે જ માફ કરવામાં આવશે એવું બોલ્યા છે દોસ્તો. તો આ સંપાને જે ચૈતરભાઈ વસાવા બોલ્યા હતા તેનું તમે સબૂત લાવો અને વિડીયોમાં બતાવો. અને ચૈતરભાઈ માફી કોઈ દી માગી નથી અને માગશે નહીં. ચૈતરભાઈ જો માફી માગશે તો હું 100% આજે મીડિયા સમક્ષ કહું છું, 100% હું એમને માફ કરવા તૈયાર છું. પણ મારી એક શરત છે. અમારા મહિલા આગેવાન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાનું જે અપમાન અને ગાળાગાળી કરવામાં આવી છે, તો મારી માતા બહેનો દીકરીઓની વચ્ચે આવે ચૈતરભાઈ અને માફી માગે, હું તે જ મિનિટે આ કેસ પરત ખેંચવા તૈયાર છું. રાજકીય રંગ આપવામાં આવે છે સમાજને લઈને. ખરેખર આ વિષય આખો સમાજને લગતો છે જ નહીં. આ એક સરકારી ઓફિસમાં બનેલ બનાવ છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ દ્વારા એક સામાજિક રંગ આપવામાં આવ્યો. અને મેં પોતે ઘણું વિચાર્યું કે અમારા સમાજને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. અમારા સમાજના દરેક ભાઈ હોય, બહેન હોય કે વડીલો હોય, એ દરેક રાજકીય પાર્ટીમાં કોઈને કોઈ રીતે સેવા આપતા હોય છે. તો હું આમ આદમી પાર્ટીના નેતાઓને કહેવા માગું છું આ પત્ર દ્વારા, અને સમાજના આગેવાનોને બી જાણ કરવા માગું છું. આ એક સરકારી ઓફિસમાં બનેલ એક સત્ય હકીકત છે, એને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી. દોસ્તો આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના પત્નીનું શું કહેવું છે તેમનો વિડીયો તમે જોઈ લીધો દોસ્તો. અને સંજયભાઈ વસાવા તો અત્યારે લાઈન પર આવી ગયા છે દોસ્તો, અને બહુ ડરી રહ્યા છે કેમ કે અત્યારે તે સમાધાન ઉપર આવી ગયા છે. આજકાલ સમાધાનની વાતો કરે છે દોસ્તો. ચૈતરભાઈના પત્નીનું કહેવું છે કે સમાધાન અમે કરવાના નથી, સમાધાન કરે એ બીજા, બાકી કોઈ દી ચૈતરભાઈ વસાવાએ માફી માગી નથી અને માગશે નહીં. આદિવાસી સમાજનું પણ એ જ કહેવું છે દોસ્તો. જય જોહાર. જો ચૈતર વસાવાના પત્ની શું કહી રહ્યા છે? નમસ્કાર. હવે આજે અમે અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવાનું હોવાથી આવ્યા છે. કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે. એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે. અને ધારાસભ્ય ચૂંટાયા પછી
ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે. નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં પહોંચે છે. એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે, કેસ ખોટો છે. એટલે અમારા લોકો ખૂબ આક્રોશમાં છે, કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવ્યું છે. એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે. અને થોડા દિવસ પહેલાં 144 લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી. ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે. અને જ્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દે. કચેરીએ આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. અમને કીધું કે નથી જવાનું અંદર. એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે. એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઊભા રહો, કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ. એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે, એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે. એટલે અને ચૈતરભાઈ સાચા છે, કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈએ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના, કેમ કે જેલ વેઠી છે. અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે, છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મંગાવડાવે છે. પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ. અમે સમાધાન કરવાના નથી અને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે. વસાવા સમાજના જે પ્રમુખ છે ધરાશિયા સાહેબ, એમને સંજય વસાવે ચૈત્ર વસાવા માફી માગે તો અમે સમાધાન કરવા તૈયાર છે. ચૈત્ર વસાવા સાહેબનું શું સ્ટેન્ડ હતું? હવે કેમ કે એ લોકો પાસે કંઈ પુરાવા જ નથી કે ધારાસભ્યએ આવું બિહેવિયર કર્યું છે, તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે. અને કેમ કે આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે, એટલે ધારાસભ્યને નીચા પાડવા માટે એ લોકો માફી માંગવાનું એક કાવતરું રચ્યું છે. ચૈત્ર વસાવા માફી માગશે કે કેમ? ના, ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માગે, કેમ કે ચૈતરભાઈ સાચા છે. લોકો પણ જોઈ છે, અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે. બેન, કલેક્ટર સાહેબને આપ મળ્યા, શું કીધું કલેક્ટર સાહેબે, શું આશ્વાસન